મોરબી હળવદમાં પત્નીના ચારિત્ર અંગે શંકાનું ગંભીર પરિણામ જોવા મળ્યું છે, જેમાં હળવદના ભવાની ડોરા વિસ્તારમાં વારંવાર પત્નીના ચારિત્ર અંગે શંકા કરતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ પોતે પણ મોતને વહાલું કર્યું હતું. હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પતિ અને પત્ની બંનેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હળવદમાં એક વિજયનગર પરા કરીને જગ્યા છે, ત્યાં એક મહિલાનો ખૂનનો બનાવ બનેલો છે, જેનું નામ મદીનાબેન યુનુસભાઈ સંધી. આ મહિલાનું મર્ડર છે એ ગળાના ભાગે અને પેટના ભાગે છરીના ઘા મારી અને કરવામાં આવેલ છે. તપાસ દરમિયાન ખબર પડી કે આ મર્ડર છે એના પતિએ જ કરેલું છે. આ અંગે નિઝામભાઈ ફકીર મોહમ્મદ, જે મરણ જનાર મહિલાના ભાઈ થાય છે, એની ફરિયાદ લેવામાં આવેલી છે અને ગુનાની તપાસ દરમિયાન આરોપીની શોધખોળ કરતા આરોપી યુનુસ અબ્રામભાઈ સંધી, જે મહિલાના પતિ થાય, એમની પણ લાશ મળી આવી છે. એમણે પોતે પણ ઝેર પી, કોઈ ઝેરી દવા પી અને આપઘાત કરેલો છે અને બંને મરણ જનારની વચ્ચે વિખવાદનું જે કારણ છે એ એવું કહેવાય છે કે જે મરણ જનાર છે પોતાના પત્ની મદીનાબેન ઉપર ચારિત્રની શંકા કરી રહેલા હતા અને એના કારણે ઝઘડો હતો. ઝઘડાના પરિણામે આજે બેય જાન ગુમાવ્યા છે.